નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથેના આજના મુખ્ય સમાચાર। અમદાવાદ શહેરમાં સીપીજી એસ મલિકના આદેશ મુજબ ઝોન 5ના ડીસીપી બળદેવ દેસાઈની આગેવાની હેઠળ એસીપી આઈ ડિવિઝનના કુણાલ દેસાઈ તથા એસીપી આરડી ઓઝા, તરુણ પારોટ તેમજ બાપુનગર, રામોલ, રખિયાલ, નિકોલ, અમરાઈવાડી, ખોખરા, ઓઢવ, ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈઓની ઉપસ્થિતિમાં 7 ઝોનમાં નિવૃત્ત પોલીસ કર્મીઓને અને મહિલાઓને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। અમદાવાદ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ, કર્મીઓ, મહિલા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમનું શાલ ઓઢાડી અને ગુલદસ્તો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। અમદાવાદના 7 ઝોનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાપુનગર ખાતે આશરે 70 જેટલા અધિકારીઓ, કર્મીઓ અને ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત સી ટીમ દ્વારા તેઓને અવગત કરવામાં આવ્યા હતા। સૌએ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું। આજે જે સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ અમદાવાદ શહેરના જેટલા પણ નિવૃત્ત પોલીસ અધિકારીઓ નિવૃત્તિ પછી અહીંયા અમદાવાદ શહેરમાં વસવાટ કરે છે એ તમામના એક સ્નેહ મિલનનો કાર્યક્રમ આખા અમદાવાદના 7 ઝોનમાં એક સાથે આજે માન્ય સીપી સાહેબની સૂચનાથી આયોજન કરવામાં આવ્યું હતું। એના અંતર્ગત અત્યારે ઝોન 5ની અંદર જે પણ કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓ છે, આજે આપ સૌ અહીંયા જુઓ છો કે ઉપસ્થિત રહ્યા લગભગ 70થી વધારે, અને એમાં મહિલા રિટાયર્ડ કર્મચારી પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। એ તમામનું સૌનું અહીંયા એક સ્નેહ મિલનમાં સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે જે ઝોનની સી ટીમ છે કે જે સિનિયર સિટીઝનો અને આ નિવૃત્ત પોલીસ કર્મચારીઓની કેરટેક માટે છે એમને પણ ઉપસ્થિત રાખવામાં આવી હતી। ઝોનના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને સાથે સાથે આ જે નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓ છે એમનું સિટીઝન પોર્ટલની અંદર ડેટાબેઝ રાખી અને એ ડેટાબેઝના આધારે સમયાંતરે જ્યારે પણ એમને કોઈ મદદની જરૂર હોય ત્યારે સી ટીમ એમનો સંપર્ક કરી અને એમને જે પણ કોઈ મદદની જરૂર હશે પોલીસ તરફથી એમને કરવામાં આવશે। એના પ્રયાસ રૂપે આ કાર્યક્રમ કરવામાં આવશે। યસ, આ કાર્યક્રમ છે આજે અમદાવાદના 7 ઝોનમાં અત્યારના સમયે એક જ સમયે તમામ ઝોનમાં આખા અમદાવાદમાં રાખવામાં આવે છે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।